कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? आज આપણે શીખીશું એક્સરસાઇઝ 6.2 માં દાખલા નંબર 8. શું આપેલું છે? 3y - 5x <= 30. આ આવી અસમતા આપેલી છે અને આપણે શું કરવાનું છે તો કે દ્વિપરિમાણીય યામ સમતલ છે એના અલગ ઉપર દર્શાવવાનું છે આ અસમતાને. તો આપણે સૌપ્રથમ શું કરશું તો કે આપેલ અસમતાને સમતામાં ફેરવાય. આપેલ અસમતાને સમતામાં ફેરવતા શું મળશે તો કે 3y - 5x = 30 મળે. ત્યારબાદ આપણે શું કરવાનું હોય તો કે રેખા થઈ ગઈ જે રેખા દર્શાવે છે રેખા પરના બે બિંદુઓની જરૂર પડશે. તો એક વખત xm કેવો લેશું 0 લેવાય અને એક વખત શું લેશું ym 0. xm ની કિંમત 0 લ્યો તો શું આવશે અહીંયા 3y = 30. તેથી y શું મળે 10 મળશે. હવે આપણે y ની કિંમત 0 માં મૂકીએ તો 0 - 5x એટલે -5x = 30. તો x શું આવે -6 આવે. એટલે કે રેખા છે એ કયા બે બિંદુઓમાંથી પસાર થાય છે તો કે રેખા તો કે 0 10 અને -6 0 માંથી પસાર થાય છે. હવે આપણે શું કરાય તો કે રેખા આપણે કયા બે બિંદુઓમાંથી પસાર થાય તે ખ્યાલ આવી ગયો. તો હવે આપણે આલેખ દોરશું. તો રેખા છે 0 10 અને -6 0 માંથી પસાર થાય. -6 0 બિંદુ ક્યાં આવેલું હશે સમથિંગ અહીંયા આવેલું હોય. 0 10 બિંદુ છે એ ક્યાં આવેલું હોય xm 0 અને ym 10 તો એ બિંદુ અહીંયા આવેલું હશે 0 10. આ બે બિંદુમાંથી આપણે પસાર થતી કેવી રેખા દોરાય સીધી દોરશું કે ત્રુટક? તો કે અહીંયા જો લેસ ધેન આપેલું છે તો ત્રુટક રેખા દોરવી પડશે. તો આ બે બિંદુમાંથી પસાર થતી આપણે ત્રુટક રેખા દોરશું. હવે રેખાનું નામ આપણે દેશું અહીંયા રેખા કઈ હતી 3y - 5x = 30. હવે આપણે અહીંયા શું બિંદુ આવેલું હોય તો કે 0 0 આવેલું હશે. તો ત્રીજા સ્ટેપમાં આપણે શું કરશું તો કે આ જે અસમતા છે એમાં 0 0 મુકાય ને આપણે જોશું કે એને સમાવતો પ્રદેશ આવે છે કે એની વિરુદ્ધ તરફનો પ્રદેશ મળશે. તો હવે 3y - 5x <= 30 માં 0 0 મૂકતા આમાં 0 0 મૂકો તો શું આવે 0 - 0 <= 30. એટલે 0 - 0 એટલે 0 થશે. 0 છે 30 ની નાની સંખ્યા થાય ને 0 <= 30 આવી ગયું. આ શું બતાવે 0 30 ની નાની સંખ્યા છે જે સત્ય હોય તો આલેખ કેવો મળે તો કે 0 0 ને સમાવતું કેવું અર્ધતલ થશે ત્રુટક રેખા છે એટલે વિવૃત અર્ધતલ મળે. તેથી આલેખ છે એ 0 0 ને સમાવતું વિવૃત અર્ધતલ મળે. એટલે 0 0 ને સમાવતું એટલે આનો આલેખ આ રીતના આપણે ડ્રો કરવો પડશે. આ બાજુ પડશે
તો આ આપણે આલેખની રચના કરી છે આપેલ અસમતાનો આ શું મળ્યો ઉકેલ પ્રદેશ આ આલેખમાં જેટલા ઉકેલો આવતા હોય એ બધા જ શું હોય આપેલ અસમતાઓના ઉકેલ હશે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ત્યારબાદ આપણને અસમતા આપેલી છે y -2 હવે આપેલી છે તો આને આપણે ત્રણ સ્ટેપમાં ઉકેલવી પડશે તો પહેલા તો સૌપ્રથમ શું કરશું આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું સમતામાં ફેરવાય तो શું આવે y -2 આ જે રેખા દર્શાવે છે પણ આ રેખા કયા ટાઈપની છે આપણે મેં તમને સમજાવેલું છે કે y બરાબર b ટાઈપની રેખા છે એટલે કે આને કઈ રેખા કહેવાય તો કે સમક્ષિતિજ રેખા કહેવાય કેવી કહેવાય તો કે 0 -2 માંથી પસાર થતી આ સમક્ષિતિજ રેખા થશે જો આનો આપણે આલેખ દોરશું તો આ રેખા છે આ રેખા ઉપર આપણે બિંદુઓ જોતા હોય તો એક્સિયમ તમે ગમે તે લેશો કેમ કે આ રેખાના સમીકરણમાં એક્સિયમ જ નથી એટલે કે એક્સિયમ તમે ગમે એ રાખો તો y એમ તો શું થશે એનો -2 જ રહે ને જો x ની કિંમત 0 લો તો આમાં કાંઈ છે જ નહીં તો y ની કિંમત શું આવે -2 x ની કિંમત 1 લ્યો તો y ને શું મળે -2 x ની કિંમત 3 લ્યો કા 2 લ્યો તો y ને શું મળે -2 મળે એટલે કે આને શું કહેવાય તો કે જે 0 -2 માંથી પસાર થતી કેવી રેખા થાય સમક્ષિતિજ રેખા છે જો આને ઉપર ગમે એટલા આપણે x ની કિંમત ગમે એટલી રાખશો પણ y ની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં કેમ કે આપણે એક્સિયમ જ નથી x નો સહગુણક છે કેવો છે 0 છે આ રેખાના સમીકરણ એટલે કે 0 -2 બિંદુ ક્યાં આવશે મિત્રો અહીંયા આવશે 0 -2 બિંદુ તો એ તો મિત્રો અહીં નીચે હોય 0 -2 તો 0 -2 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા છે સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા કહેવાય પછી કેવી દોરશો અહીંયા લેસ દેન આઈ તો ત્રુટક દોરાય આડી રેખા આમાંથી પસાર થતી અહીં કયું બિંદુ હોય મિત્રો 0 0 હોય તો આપણે જોશું કે આનો આલેખ 0 0 નો સમાંતર અર્ધતલ છે કે વિરુદ્ધ તરફનું અર્ધતલ છે તો એના માટે આપણે શું કરશું ત્રીજું સ્ટેપ તો કે આપેલી જે અસમતા છે એમાં 0 0 મૂકી દેશું આમાં 0 0 મૂકશું તો y ની કિંમત શું અહીંયા દર્શાવે છે 0 તો 0 -2 આ શું બતાવે મિત્રો 0 -2 એટલે એનો મતલબ શું થાય કે 0 છે -2 થી નાની સંખ્યા છે 0 ક્યારેય -2 થી નાની ન હોય મોટી હોય એટલે કે આ જે કેવું છે જે અસત્ય છે જે અસત્ય હોય તો આલેખ કેવો મળે 0 0 ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ મળશે જો ત્રુટક રેખા છે લેસ ધેન હોવાથી તો વિરુદ્ધ તરફનું વિરુદ્ધ અર્ધતલ મળે એટલે કે 0 0 ની વિરુદ્ધ તરફનું વિરુદ્ધ અર્ધતલ
आ बाजू तो શું થાય મિત્રો 0 0 ને સમાવતો અર્ધતલ થશે વિરુદ્ધ તરફનું કીધું એટલે આનો આગળ કઈ તરફ મળે આ નીચે મળતો હશે तो આપણે એના આલેખને રચના કરે છે तो मित्रों केवी असमता આપેલી છે x -3 तो હવે પહેલા તો સૌપ્રથમ શું કરશું આપેલ અસમતાને સમતામાં ફેરવાય x बराबर a टाइपની રેખા છે એટલે આને કેવી કહેવાય મિત્રો તો શિરોલંબ રેખા કહેવાય -30 માંથી પસાર થતી જો આ રેખામાં ym જ નથી એનો મતલબ કે આ રેખા ઉપર આપણે ym તમે ગમે તે લેશો પણ x ym તો માત્ર કેટલો રહેશે -3 જો y ની કિંમત 0 લ્યો તો આમાં છે જ નહીં તો x ની કિંમત તો -3 y ની 1 લ્યો તો x ની -3 મળે y ની 2 લ્યો તો x ની કેવી મળે -3 એટલે કે રેખા છે એ કેવી થશે તો કે -30 માંથી પસાર થતી શિરોલંબ રેખા છે શિરોલંબ રેખા એટલે મિત્રો ઊભી રેખા y અક્ષને સમાંતર અથવા તો x અક્ષને લંબ હવે આપણે આને દોરશું આપણે આલેખમાં તો -30 બિંદુ ક્યાં આવેલું હશે x ની કિંમત -3 અને y ની 0 અહીંયા હશે આમાંથી પસાર થતી આપણે ઊભી રેખા દોરશું પર કેવી દોરાય ત્રુટક દોરશું કે સીધી તો બધા એક કઈ કન્ડિશન આપેલી છે ગ્રેટર ધેન તો આપણે ત્રુટક દોરાય એ રેખાનું નામ રાખશું આપણે x -3 હવે 0 0 બિંદુ ક્યાં આવેલું હશે બંને અક્ષનું છેદ બિંદુ અહીંયા હોય હવે ત્રીજા સ્ટેપમાં આપણે શું કરશું તો કે આ અસમતા છે એમાં કયું બિંદુ મુકાય 0 0 મૂકશું તો x ગ્રેટર ધેન -3 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો શું થશે આમાં x ની કિંમત 0 થશે અને y શું છે 0 x અહીં આપ્યું છે તો x ની જગ્યાએ 0 મૂકો 0 ગ્રેટર ધેન -3 આમ થશે તો 0 ગ્રેટર ધેન -3 0 છે -3 થી મોટી સંખ્યા છે એવું સૂચવે ને આ અસમતા તો જે સત્ય છે ને 0 કે -3 થી કેવી સંખ્યા હોય મોટી હોય તો કે જે સત્ય છે જે સત્ય હોય તો આલેખ કેવો મળશે તો કે 0 0 ને સમાવતો પરંતુ કેવો ત્રુટક રેખા છે એટલે કે વિવૃત અર્ધતલ મળે તેથી આલેખ છે 0 0 ને સમાવતું વિવૃત અર્ધતલ મળે તો 0 0 બિંદુ અહીંયા છે તો એને સમાવતું વિવૃત અર્ધતલ કીધું એટલે કે આ બાજુ મળશે
આ ટાઈપ આપણને આલેખ મળતો જ જશે. તો આ આપણે જોયો આપેલો અસમતાનો આલેખ. અને આ આલેખની અંદર જેટલા બિંદુઓ હશે એ બધા કોના હશે? તો કે આપેલ અસમતાનો શક્ય ઉકેલ હશે. જેટલા બિંદુઓ આવતા હશે તેટલા. ચાલો મિત્રો, અહીંયા આપણે એક્સરસાઇઝ 6.2 કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ વધશું એક્સરસાઇઝ 6.3 માં. તો હવે જો શું કહે છે મિત્રો, નીચેની અસમતા સહંતિનો ઉકેલ પ્રદેશ છે તે આલેખ પરથી મેળવવાનો કીધો છે. જો આ બેને એક જ આલેખ પત્ર ઉપર દર્શાવવાના છે બે અસમતાના. અત્યાર સુધી આપણે એક્સરસાઇઝ 6.2 માં શું શીખી ગયા કે એક એક અસમતા આવી હતી અને એનો આલેખ આપણે ડ્રો કર્યો હતો. પણ જ્યારે બે કરતા વધારે અસમતા આપેલી હોય અને એનો આપણે ઉકેલ પ્રદેશ મેળવવો હોય તો કઈ રીતના મેળવાય તે વસ્તુ આપણે શીખવાની છે. તો ટૂંકમાં બે કરતા વધારે અસમતા આપેલી હોય અને ઉકેલ પ્રદેશ આપણે મેળવવો હોય તો આપણે શું કરવાનું કે બધાયનો જે સંયુક્ત ઉકેલ આવે એટલે કે બે જેટલી અસમતા આવી હોય બધાયનો છેદનો એ શક્ય ઉકેલનો પ્રદેશ હોય. એની અંદરના બિંદુઓ છે કે આ જેટલી અસમતા આવી હોય એનું સમાધાન કરતા હોય. તો આપણે એ વસ્તુ મેળવવાની છે. તો પહેલા તો બે અસમતાને આપણે આલેખ પત્ર ઉપર ડ્રો કરવી પડશે. તો શું કરશું મિત્રો, પહેલા આપણે x > 3 એના માટે કાર્ય કરશું. આ અસમતા માટે તો પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું? સમતામાં. x = 3 મળશે. જે કેવી રેખા હોય મિત્રો, x બરાબર a ટાઈપની એટલે કે શિરોલંબ રેખા હશે. કેમાંથી પસાર થતી? તો કે 3 જીરોમાંથી. જો આમાં y આમ નથી એટલે x આમ હોય તો 3 એટલે કે 3 જીરો. અથવા એમ ખબર ન પડે મિત્રો તો આપણે એક વખત x ની કિંમત 3 જ લે. જો y ની 0 રાખો તો y આમ જ નથી. y ની 1 રાખો તો x ની 3 જ. y ની 2 રાખો તો x ની કેવી રીતે 3 જ. એટલે કે જે 3 જીરોમાંથી પસાર થતી કેવી રેખા છે? શિરોલંબ રેખા છે. એટલે આપણે પહેલા તો દોરશું 3 જીરોમાંથી પસાર થતી શિરોલંબ રેખા. ધારો કે 3 જીરો અહીંયા આવેલું બિંદુ હશે તો એમાંથી પસાર થતી શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા દોરીએ. પણ કેવી દોરવાની? તો > આપેલું છે એટલે કે સીધી રેખા દોરશું. અહીંયાનું નામ રાખશું આપણે x = 3. હવે એમાં 0 0 મૂકીએ. 0 0 અહીંયા છે એટલે આપણને ખ્યાલ આવશે કે એનો આલેખ આપણને આ તરફ મળે છે કે વિરુદ્ધ તરફ મળે. તો હવે આપણે 0 0 મૂકીએ.
x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3 માં 0 0 મૂકતા શું થાય? x ની કિંમત કેટલી છે? 0 અને મૂકો દો 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3. આ જે કેવું દર્શાવે 0 છે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3 એનો મતલબ શું કે 0 છે 3 ને સમાન અથવા તો 3 કરતા મોટી સંખ્યા એવો થાય. પણ જે સત્ય છે જે સત્ય નથી, જે અસત્ય છે. 0 ક્યારે 3 કરતા મોટી સંખ્યા ન હોય, એટલે કે જે અસત્ય છે. જે અસત્ય હોય તો આલેખ કેવો મળશે? તો કે 0 0 ની વિરુદ્ધ તરફનો અર્ધતલ મળે. પણ કેવું? તો કે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આવ્યું તો આપણે સૌરત લેવાય કે રેખા પરના બિંદુએ આલેખમાં આવતા હોય. આલેખ છે 0 0 ની વિરુદ્ધ તરફનું સૌરત અર્ધતલ મળે. એટલે કાનો આલેખ કઈ તરફ મળશે? આપણે 0 0 અહીંયા હશે તો 0 0 ની વિરુદ્ધ તરફ, એટલે કે આ સાઈડ આપણને આનો આલેખ મળતો હોય આપણે હમણાં ડ્રો નહીં કરીએ, બરાબર? તો આપણે ઓલી સાઈડ મળશે. હવે આપણે બીજી એક અસમતા આપેલી છે. કઈ આપેલી છે? y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2. તો પહેલા તમે સમતામાં ફેરવો. y is equal to 2 મળે છે. જો આપણને તો y is equal to 2 છે તો એ આપણે શું દર્શાવે? તો કે જે સમક્ષિતિજ રેખા છે. પણ કેવી દર્શાવે? તો કે 0 2 માંથી પસાર થતી. કે આ રેખામાં આપણે એક્સિયમ ગમે તે રાખો y આમ કેટલો રહેશે? 2 જ રહેશે. અને આ y બરાબર b ટાઈપની રેખા હોય એટલે કેવી હશે? હંમેશા આડી રેખા હોય, સમક્ષિતિજ રેખા. એમ ના ખબર પડે મિત્રો તો એક વખત એક્સિયમ જાણે ગમે એ રાખો, y માં કોઈ ફેરફાર નહીં થાય. કેમ કે આમાં એક્સિયમ છે ને આ x ની m ની કિંમત 0 લ્યો તો y ની શું રહેશે? 2 જ રહેશે. x ની 1 લ્યો તો y ની 2, x ની 2 રાખો તો y ની 2, ગમે એટલે રાખો y ની કેટલી રહેશે? 2. એટલે કે રેખા છે કેવી છે? તો કે 0 2 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા છે. તો 0 2 ક્યાં આવેલું બિંદુ હોય મિત્રો? x m 0 તો y m તો સમથિંગ અહીંયા ક્યાંક આવેલું છે. એમાંથી પસાર થતી આપણે સીધી રેખા દોરાય કે તૂટક દોરશું? y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે ને તો સીધી દોરશું. તો એનો આપણે નામ આપશું x is equal to 2. હવે આપણે એનો આલેખ કઈ તરફ મળે છે? આ અહીંથી આનો આલેખ નીચેની તરફ મળે છે કે ઉપરની તરફ મળે છે ચેક કરવું હોય તો આપણે શું કરીએ? 0 0 મૂકશું એમાં. તો 0 0 મૂકો મિત્રો આમાં તો શું આવે? 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2. જે કેવું છે 0 છે એ 2 ને સમાન કે 2 કરતા મોટી સંખ્યા થાય ન થાય ને? 0 છે 2 થી મોટી સંખ્યા તો ના હોય. તો જે કેવું છે? અસત્ય છે. જે અસત્ય હોય તો આલેખ કેવો મળે? 0 0 ની વિરુદ્ધ તરફનું સૌર અર્ધતલ મળે. આલેખ આનો મળશે 0 0 ની વિરુદ્ધ તરફનું સૌર અર્ધતલ. એટલે કે આનો આલેખ આમ મળશે તો જ વિરુદ્ધ તરફનું થાય ને ઉપરની સાઈડ મળતો. આનો આલેખ આમ મળતો. તો મિત્રો મને એ કહો છે કે બેનો છેદખંડ તમને કયો ભાગ આપ દર્શાવે? કે જ્યાં બિંદુ લો તો બે રેખાના આલેખમાં સમાવેશ થઈ જાય એવો ભાગ કયો? શું કહું છું સાંભળો કે આમાં કયો કટકો લઉં?
કે જ્યાં એવું કયું બિંદુ આમાં ગમે અહીંયા મૂકું ને તો બેનો આલેખ એમાં ભેગો થઈ જતો હોય એવો ભાગ કયો? તો કે આ જ ભાગ હોય. જો અહીંયા અસંખ્ય બિંદુ લો, જો અહીં બિંદુ લો તો આ રેખાનો આલેખ આમાં આવે છે, આ રેખાનો આલેખ આમાં આવે છે, તો બેનો સંયુક્ત ઉકેલ કયો હોય? આ ભાગ દર્શાવતો હોય. બેનો છેદગુણ કયો ભાગ દર્શાવે? તો કે આ ભાગ દર્શાવે. તો આપણે શું આવશે? બેનો સંયુક્ત ઉકેલ પ્રદેશ આ ભાગ આપણને મળશે. નાનો આમ ઊંચો જતો હતો. આ ભાગ મળશે. આ રેખા જ્યાં સુધી આ બે ઊંચી જશે ત્યાં આ બધો જ ભાગ છે એ કેમાં આવશે? આલેખમાં આવતો હોય. જો હું અહીંયા બિંદુ મૂકું તો શું થશે? આ ભાગ આપણે અહીંયા બિંદુ મૂકી ચેક કરો. આ ભાગ સંયુક્ત ઉકેલનો પ્રદેશ છે કે નહીં? તો શું થાય ખબર? આનો આલેખ આમ જાય છે, આનો આમ જાય છે, એટલે બેમાંથી એક રેખાનો આલેખ આ બિંદુમાં નથી આવતો. તો આ એનો સંયુક્ત ઉકેલ હોય નહીં. આ ભાગ લો કે આ ભાગ નથી મળતો, નીચે કરવું હોય તો મારે શું કરવું પડે? અહીંયા એક બિંદુ મૂકવું. હવે આમાં જો આ રેખાનો આલેખ છે, આ રેખા છે ઊભી, એનો આલેખ આમાં સમાવેશ થશે જો આ બિંદુમાં આવશે. તો હવે તકલીફ શું થશે કે આ રેખાનો આલેખ છે એ નીચે નથી આવતો એટલે આ બિંદુમાં નહીં આવે, એનો ઉપર હોય. તો બે રેખાનો આલેખ આમાં નથી આવ્યો એટલે આ ભાગ આવશે નહીં. આનો સંયુક્ત ઉકેલ પ્રદેશ હોય નહીં. તમે ગમે ભાગ લ્યો, આ ભાગ લ્યો તો એ કઈ નહીં. આ ભાગ લ્યો તો જો આનો આલેખ આવશે, અહીંયા બિંદુ મૂકો તો આ રેખાનો આલેખ આમ નહીં આવે, એનો આમ જાય છે એટલે આ ભાગે આવે નહીં. તમે અહીંયા લ્યો એવડો ભાગ આવે નહીં. તો આ રેખાનો આલેખ એમાં આવશે, તો આ રેખાનો આલેખ આમાં નહીં આવે એટલે આ ભાગે આવશે નહીં. તો આવો એક જ ભાગ છે કે જ્યાં બે રેખાઓનો આલેખ આવે છે. તો બેનો સંયુક્ત ઉકેલ પ્રદેશ કયો થશે? આ થશે. આની અંદર જેટલા બિંદુઓ મિત્રો આવેલા હશે એ આપેલ અસમતાઓના શક્ય ઉકેલ હશે. બરાબર? તો આની અંદર જેટલા બિંદુઓ આવ્યા હશે ને એ આ બે અસમતાઓનું કેવું કરશે? સમાધાન કરતા હોય એટલે કે બે અસમતાઓના શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ આમાં પ્રાપ્ત થાય. બરાબર? આ રીતના આપણે કાર્ય કરવાનું હતું કે બે કે બે કરતા વધારે અસમતા આપેલી હોય ત્યારે આપણે એનો આલેખ આ રીતના મેળવી શકાય. નીચેની અસમતા સહગુણિત ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવવાનો છે આપણે. તો અહીં ત્રણ અસમતા આપેલી છે, ત્રણેય માટે અલગ અલગ કાર્ય કરવું પડશે. પહેલા તો શું આપ્યું છે? 3x + 2y ≤ 12. પછી એક અસમતા આવી આપી x > ≤ 1 અને એક છે y > 2. તો આપણે ત્રણેય માટે અલગથી કાર્ય કરવાનું રહેશે. તો ચાલો આપણે એના માટે કાર્ય કરીએ. પહેલા આપણે એક અસમતા લેશું 3x + 2y ≤ 12. તો આના માટે આપણે કાર્ય કરીએ. તો પહેલા તો આપેલો સમતાને કેમાં ફેરવાય? સમતામાં ફેરવશું.
તો અહીંયા બરાબર આવી જશે 3x + 2y = 12 જે કેવી રેખા દર્શાવે તો હવે આપણે રેખાખંડના બે બિંદુઓ ગોતશું આ શિરોલંબ કે સમક્ષિતિજ રેખા દર્શાવશે નહીં તો આપણે રેખાખંડના બે બિંદુઓ ગોતીએ એક વખત એક્સિયમ 0 લેશું એક વખત શું લેશું વાયમ 0 તો એક્સિયમ 0 લ્યો તો શું આવે 2y = 12 તેથી y બરાબર શું આવે 6 મળે હવે y ની કિંમત આપણે 0 લ્યો તો 3x = 12 તો x = 4 આવશે એટલે કે રેખા છે કેમાંથી પસાર થાય 0 6 અને 4 0 માંથી પસાર થાય છે તો 0 6 અને 4 0 બિંદુ તો 4 0 અને 0 6 ક્યાં આવશે એ વસ્તુ આપણે આલેખ પત્ર ઉપર દોરવાની થશે તો આપણે અત્યારે દોરશું કે 4 0 છે એ સમથિંગ અહીંયા આવેલી હશે 4 0 બિંદુ અને 0 6 બિંદુ છે એ સમથિંગ અહીંયા મળતું હશે તો આ બે બિંદુમાંથી પસાર થતી આપણે કેવી રેખા દોરવી પડે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કે સીધી રેખા દોરાય ઘાટી રેખા આપણે દોરી તો હવે એને આપણે નામ આપી દઈશું 3x + 2y = 12 હવે આપણે શું કરાય આમાં તો કે 0 0 મૂકી દેશું 0 0 બિંદુ અહીંયા આવેલો હશે તો 0 0 મૂકો તો શું આવે 3x + 2y ≤ 12 માં 0 0 મૂકતા 0 0 મૂકો તો શું આવશે 0 + 0 ≤ 12 જે કેવું છે જે સત્ય થાય કેમ કે 0 + 0 એટલે 0 0 છે 12 થી નાની સંખ્યા થાય તો કે જે સત્ય છે તો આલેખ કેવો મળશે એનો 0 0 ને સમાવતું કેવું અર્ધતલ મળે સંવૃત અર્ધતલ મળે તો આનો આપણે ત્રણેય સ્ટેપ કમ્પ્લીટ કરીએ એક આ જોયું મેનો આલેખ આપણે ડ્રો કરશું આનો આલેખ છે 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ એટલે કે આનો આલેખ આમ નીચે પડતો હશે ત્યારબાદ આપણે જોશું x > 1 તો પહેલા તો આપેલા સમતાને કેમાં ફેરવશું સમતામાં ફેરવતા તો x = શું આવે 1 જે કેવી રેખા થાય તો કદો તમને ખ્યાલ હોવો જોઈએ જે કેવી રેખા છે તો કે x ની કિંમત 1 જ રહેશે y ની ગમે એટલી બદલાવશો એટલે કે 1 0 માંથી પસાર થતી કેવી રેખા હોય આ ઊભી રેખા એટલે કે શિરોલંબ હશે તો x ની કિંમત y ની 0 લ્યો તો x ની 1 y ની 1 લ્યો તો x ની 1 y ની 2 રાખો તો x ની 1 એટલે x ની કિંમત નહીં બદલે એટલે કે રેખા છે એ શું છે 1 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા છે ચાલો હવે આપણે 1 0 ક્યાં બિંદુ આવેલું હશે અહીંયા આવેલું હશે તો 1 0 માંથી પસાર થતી શિરોલંબ રેખા છે પણ કેવી દોરશું જો ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે ઘાટી રેખા દોરે આ રેખાનું નામ આપશું x = 1 અને એનો આલેખ આપણે 0 0 મૂકીએ એટલે ખબર પડશે કે આ રેખાનો આલેખ આમ મળે છે કે વિરુદ્ધ તરફ મળે છે 0 0 મૂકો તો શું આવે 0 > 1 જે કેવું થાય તો
કે જે અસત્ય છે, કેમ કે 0 છે 1 થી મોટી સંખ્યા હોય ન હોય ને ક્યારે, તો કે જે અસત્ય છે તો આલેખ કેવો મળે 0 0 ને ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ આવશે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ વિરુદ્ધ તરફનું સંવૃત અર્ધતલ મળે। અહીંયા આપણે થોડી સ્ટેપ કમ્પ્લીટ થશે। તો આના માટે આપણે હવે 0 0 ની વિરુદ્ધ તરફ મળશે ને, આનો આલેખ એટલે કે આ સાઈડ મળે છે, સામેની સાઈડ તો વિરુદ્ધ તરફ થાય। અને હવે આપણે દોરશું અવ્યક્ત અસમતા આપેલી છે y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2। તો પહેલા તો આપણે અસમતાને કેમાં ફેરવશું, સમતામાં ફેરવતા તો y ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 2, જે કેવી રેખા છે સમસીધી, x ની કિંમત ગમે તે લેશો y ની બે જ રહે, 0 લ્યો તો y ની 2, 1 લ્યો તો y ની 2, 2 લ્યો તો y ની 2, એટલે કે રેખા છે એ 0 2 માંથી પસાર થતી કેવી રેખા થાય આડી, એટલે કે સમસીધી જ રેખા છે। એટલે કે 0 2 માંથી પસાર થતી એક સમસીધી રેખા એટલે 0 2 બિંદુ ક્યાં આવશે મિત્રો, અહીંયા ક્યાંક આવતું હોય 0 2, અહીંયા આવશે 0 2, x અક્ષ છે અને આ શું હતી y અક્ષ। ચાલો 0 2 માંથી પસાર થતી પણ કેવી રેખા સીધી આપણે ઘાટી કરશું ને, અહીંયાનું નામ આપશું y ઇઝ ઇક્વલ ટુ 2। હવે એનો આલેખ 0 0 ને સમાવતું મળે છે કે નીચેની તરફ મળે છે કે ઉપરની તરફ તે ચેક કરીએ। તો હવે આપણે આમાં શું મૂકી દેશું y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2 માં 0 0 મૂકતા 0 0 મૂકશો તો શું આવશે 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 2, જે કેવું થાય 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 છે 2 થી મોટી સંખ્યા છે નહીં, તો કે જે કેવું છે અસત્ય છે, જે અસત્ય હોય તો આલેખ કેવો મળે 0 0 ની વિરુદ્ધ તરફનું કેવું અર્ધતલ થશે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ, તો વિરુદ્ધ તરફનું સંવૃત અર્ધતલ મળે। તો આ ત્રીજો સ્ટેપ આપણે 0 0 ની વિરુદ્ધ તરફનું સંવૃત અર્ધતલ મળ્યું। તો કે આનો આલેખ આપણે કઈ તરફ મળશે, ઉપરની તરફ મળશે તો જ વિરુદ્ધ તરફનું થશે। 0 0 ની વિરુદ્ધ તરફનું અર્ધતલ એટલે કે આનો ઉપરનો ભાગ હોય નીચેનો ભાગ હોય તો તેને સમાવતું થઈ જાય। તો હવે મિત્રો નક્કી કરો કે કયો ભાગ હશે સંયુક્ત ઉકેલ હશે, ત્રણેયનો ભેગો ઉકેલ હોય। તો આપણે અહીંયા બિંદુ રાખશું જ્યાં બધાયનો આલેખનો સમાવેશ થવો જોઈએ। તો જો અહીંયા શું થશે મિત્રો, તમે આ કટકો લ્યો, હા તો આનો આલેખ નહીં આવે, આનો નહીં આવે અને આનો એકનો જ આવશે, અહીંયા આ રેખાનો એકનો જ આલેખનો આવે, એટલે સંયુક્ત ઉકેલનો પ્રદેશ ના હોય। તો એવું જ આમાં મળે, તમે આ કટકો લ્યો, અહીંયા બિંદુ રાખો તો આના રેખાનો આલેખ એમાં આવે, આનો આવે, પણ આ રેખા છે ને એનો આમાં નથી આવતો, તો એનો સામેની સાઈડ નીકળી જાય છે। એટલે કે આમાં ત્રણેયનો આ બિંદુમાં આપણે આ ત્રણેય જે રેખાઓ છે એનો આલેખ આ બિંદુમાં નથી આવતો, એટલે આ કટકો નહીં આવે। આ કટકો લ્યો મિત્રો, અહીંયા એક બિંદુ મૂકવા તો જો આ રેખાનો આલેખ આમાં આવશે, આનો જો આમ નીચે આવતો હતો એટલે આનો આમાં બિંદુમાં આવી જશે, આ રેખા છે એનો ઉપર જાય છે તો એનો આ બિંદુમાં આવશે નહીં, તો આ સંયુક્ત ઉકેલનો પ્રદેશ હશે નહીં। તો એવી રીતના આ પણ નહીં હોય તો કયો કટકો હશે, જો અહીંયા એક બિંદુ લ્યો તો આ પણ ના હોય, શું કામ તો આ રેખાનો આવે, આનો આમાં આવશે, પણ આ જે રેખા છે એનો નીચે જાય છે, આમ નથી આવતો, તો આ સંયુક્ત ઉકેલનો પ્રદેશ હશે નહીં। તો સંયુક્ત ઉકેલનો પ્રદેશ કયો હોય મિત્રો, જો અહીંયા એક બિંદુ લો તો શું થશે, જો આ રેખા જે છે y ઇઝ ઇક્વલ ટુ 2 એનો આલેખ એમાં આવે, x બરાબર 1 છે એનો આમ જાય છે કે એનો આ બિંદુમાં આલેખ આવે, આ જે 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 12 નામની રેખા છે
એનો આલેખ નીચે આવે છે, એટલે કે આનો આ બિંદુમાં આવી જશે. તો આ જે આલેખ છે આ સંયુક્ત ઉકેલનો શું હોય? પ્રદેશ હોય. કે આની અંદરના જે બિંદુઓ હોય ને એ આ ત્રણેય અસમતાઓનું શું કરશે? સમાધાન કરતા હોય. આ જે મિત્રો આપણને મળ્યું છે શું છે? શક્ય ઉકેલનો પ્રદેશ આટલો મળશે. ચલો મિત્રો આજે આટલું રાખશો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. અને ડેઈલી ટેસ્ટમાં મિત્રો આ આપણે એક્સરસાઇઝ 6.3 ના દાખલા નંબર 1 તથા દાખલા નંબર 2 આ આપણે ડેઈલી ટેસ્ટમાં કાર્ય કરવાનું રહેશે.